જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગરમાં સ્કૂલમાંથી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ધોરણ 12 કોમર્સ. આગળના વિડીયોમાં આપણે પહેલાં જોયું હતું એકમ 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ. તો એની અંદર આપણે તેનું સ્વરૂપ અને મહત્ત્વ વિશે માહિતી મેળવી હતી. અત્યારે આપણે સંચાલનના જે કાર્યો જે છે એના વિશે તમને હું માહિતી આપવા જઈ રહી છું કે સંચાલનના કાર્ય. તો તમે જોઈ શકો છો કે ધંધાકીય હેતુઓ સિદ્ધ કરવા માટે તેના સંચાલનનું કાર્યક્ષમતાપૂર્વક થવું જોઈએ. માટે સંચાલન પ્રક્રિયાને અનુસરવી પડે. પ્રક્રિયા એટલે પૂર્વ નિર્ધારિત હેતુને સિદ્ધ કરવા માટે તબક્કાવાર ચાલતી સતત પ્રવૃત્તિ. એકમના હેતુ પ્રાપ્ત કરવા માટે સંચાલનના વિવિધ કાર્ય તબક્કાવાર ક્રમબદ્ધ ગોઠવવા પડે છે. તેથી સંચાલન એક પ્રક્રિયા તરીકે ઓળખાવી શકાય. સંચાલન પ્રક્રિયા કયા કયા કાર્ય હોવા જોઈએ તે માટે જુદા જુદા વૃદ્ધિ વચ્ચે તમામ હોય છે. સંચાલનને અભ્યાસના વિષય અથવા તો જ્ઞાનના એક ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે તે અંગે અનેક વિચારકો વિદ્વાનો જુદા જુદા મંતવ્ય ધરાવે તે સ્વાભાવિક છે. તો સંચાલનના કાર્ય તમે જોઈ શકો છો કે પુસ્તકની અંદર આપણને એના ઘણા બધા કાર્ય આપેલા છે. તો એના જે સંચાલકો જે છે તો એ ઘણા જુદા જુદા છે. એમાં 5 સંચાલકો જે છે એના મંતવ્ય પણ કેવા છે તો કે અલગ અલગ છે. તો એને કાર્યને વિગતવાર એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો સૌથી પહેલું તમે વર્ગીકરણ જુઓ તો કે કુંતાઝ અને ઓડોનલનું વર્ગીકરણ. તો કુંતાઝ અને ઓડોનલે 5 એના વિભાગ પાડેલા છે. સૌથી પહેલું છે આયોજન, બીજું છે વ્યવસ્થાતંત્ર, ત્રીજું છે કર્મચારી વ્યવસ્થા, ચોથું છે દોરવણી અને પાંચમું છે આયોજન. તો અંકુશ, આ 5 વસ્તુ જે છે એ 5 વસ્તુ તમને કોને આપેલી છે? કુંતાઝ અને ઓડોનલ. આવો પ્રશ્ન પણ પૂછાય છે બોર્ડની અંદર. સંચાલનના કાર્ય કુંતાઝ અને ઓડોનલના મતે સંચાલનના કાર્ય જણાવો. કુંતાઝ હેનરી ફેયોલના વર્ગીકરણ એના કાર્યનું વર્ગીકરણ કરો. પીટર ટ્રેકરનું વર્ગીકરણ કરો. લ્યુથર ગ્યુલિકના વર્ગીકરણ કરો. ડૉક્ટર જ્યોર્જ આર ટેરીનનું વર્ગીકરણ કરો. આમ અલગ અલગ 5નું તમને પૂછી શકે છે. જે પણ પૂછ્યું હોય અને એ જે અર્થશાસ્ત્રીએ જે પણ તમને આપ્યું છે એ વિશે તમારે લખવાનું રહેશે. હેનરી ફેયોલે જણાવ્યું છે કે આયોજન, વ્યવસ્થાતંત્ર, આદેશો આપવા, સંકલન કરવું અને અંકુશ મેળવવું. પીટર ટ્રેકરના વર્ગીકરણમાં ધંધાનું સંચાલન કરવું, સંચાલકોનું સંચાલન કરવું અને કામદારો અને કામનું સંચાલન કરવું. પીટર ટ્રેકરે 3 જ વસ્તુનું સંચાલનમાં એને કીધું છે. લ્યુથર ગ્યુલિકે વર્ગીકરણ એમાં 7 વસ્તુનું વર્ગીકરણ કર્યું છે. આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, માહિતી પ્રેષણ, અંદાજપત્ર. આ રીતે એને 7 વસ્તુનું કુલ વર્ગીકરણ આપણને જોવા મળે છે. જ્યોર્જ આર ટેરીનનું વર્ગીકરણમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશ આ 4 વસ્તુ એમને વર્ગીકરણ કરીને જણાવ્યું છે. ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે તમારે કેવી રીતે અલગ અલગ જે 5 વર્ગીકરણ છે આયોજન, વ્યવસ્થાતંત્ર, પછી કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ છે કુંતાઝ અને ઓડોનલે 5 આપ્યા છે. મોસ્ટ ઓફલી ઘણા બધામાં સેમિનાર તમે જોઈ શકો છો કે એ બધાએ પણ આ વસ્તુની માહિતી તમને આપવામાં આવી છે. તો આ વસ્તુ તમે જોઈ શકો છો અને કહેવામાં પણ આવી છે. તો સૌથી પહેલું જે છે એ આયોજન છે. આયોજન એટલે કે શું? તો પ્લાનિંગ. તમે વિચારો કે આયોજન કરવાનું છે કોઈ બી વસ્તુનું. આ ટોપિક ઉપર આખો પાઠ છે. 3જા નંબરનો જે પાઠ આપણો આવશે એ આયોજનનો છે અને મોસ્ટ આઈએમપી પાઠ છે. એમાંથી પણ 5 ગુણનો એક ક્વેશ્ચન પૂછવામાં આવે છે. તો આયોજન એટલે શું? પ્લાનિંગ. હવે તમારી નોર્મલ લાઈફ હોય છે એ પણ જો તમે કોઈ બી પ્લાનિંગ વગર કરો તો એ કેવી રીતની થશે? અસ્તવ્યસ્ત હશે. શાળામાં હોય તો કોઈ આયોજન જ ન હોય તો શાળા પણ કેવી લાગે? અસ્તવ્યસ્ત લાગે. તમારું ઘરની ગોઠવણી પણ જો આયોજન વગર તમે કાંઈ કરી હોય તો પણ અલગ જ લાગશે. કોઈ બી તમે ઘરનો નાનો પ્રસંગ લીધો હોય તો એ પ્રસંગ પણ તમારે જો આયોજન કર્યું ન હોય, નાનું એવું જ છે, બર્થડે પાર્ટી કરવી છે, સેલિબ્રેટ કરવો છે તમારે, પણ એનું પણ તમારે નાનું મોટું આયોજન કરવું પડે. જો આયોજન જ ન કરો તો બધું સ્પોઇલ થઈ જતું હોય છે, બગડી જતું હોય છે.
તો આયોજન એ જે છે સંચાલન કાર્યનું પહેલું કાર્ય છે. ધંધો કરવો છે તો ધંધો એની માટે આખું આયોજન કરવું પડશે, એના હેતુઓ નક્કી કરવા પડે છે, તમારે બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ કરવી પડે છે, ત્યારે તમે બિઝનેસ કરી શકો છો. આમ તમે તમારું આયોજન વગર કોઈ પણ કાર્ય કરી શકતા નથી. એટલે આયોજન છે એ ઘણો બધો ઇમ્પોર્ટન્સ પોઈન્ટ. આયોજન વિશે માહિતી મેળવીએ છીએ તો એમાં લખ્યું છે, સૌથી પહેલું જ તમે સેન્ટેન્સ જોઈ શકો છો કે ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ. એટલે તમારું જે પાસ્ટ છે એ ભૂતકાળ એ બદલી શકતા નથી, બટ મેન કેન ચેન્જ ધ ફ્યુચર. તમે તમારું ફ્યુચર છે એ બદલી શકો છો તમારા આયોજન દ્વારા. જો આયોજન પરફેક્ટ કર્યું હશે તો કોઈ પણ કાર્ય બહુ સરળતાથી તમે કરી શકશો. અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી કરવી, તેની વચ્ચે આંતર સંબંધો સ્થાપવા અને જરૂરી પ્રવૃત્તિઓના અવલોકન અને ઘડતર માટે પૂર્વાનુમાન કરવું એટલે કે આયોજન. એક અંદાજ લગાવવાનો છે. આયોજન આપણે કરીએ છીએ પણ ભવિષ્ય માટે અનિશ્ચિત છે, આપણને ખબર નથી ભવિષ્ય શું છે. આપણે તૈયારી કરી રાખી હોય પણ ક્યારેક કઈ અડચણ આવી જાય એ પણ આપણને ખ્યાલ રહેતો નથી. સપોઝ કે તમે ધોરણ 12ની અંદર અભ્યાસ કરો છો, તમારી બોર્ડની એક્ઝામ આવે છે, તમે આખું સરસ મજાનું પ્લાનિંગ બનાવો તમારું કે આ વિષયને હું આટલો સમય આપીશ, આ ટાઈમ પર આટલું કામ કરીશ, એવું સરસ મજાનું પ્લાનિંગની ગોઠવણી કરી હોય છે કે આખા દિવસની દિનચર્યા તમારી સેટ કરે કે સવારે 7થી તે બપોરે 1 વાગ્યા સુધી સ્કૂલ ટાઈમ, આવીને જમવાનું, રેસ્ટ ટાઈમ કલાક ગોઠવો છો, ત્યારબાદનો જે સમય છે ટ્યુશન ટાઈમ તમે આપતા હો તો ટ્યુશન ટાઈમ અથવા તો ઘરે હોમવર્ક ટાઈમ આપો છો, પછી રાતનો જે સમય છે એમાં રીડિંગ ટાઈમ આપો છો. તો મોસ્ટ ઓફલી તમારું આયોજન બરાબર ચાલે, પણ ક્યારેક વચ્ચે કોઈ ગેસ્ટ આવી ગયા અથવા તો તમારા ઘરમાંથી મમ્મીએ તમને કોઈ પણ કામગીરી સોંપી તો તમારું જે આયોજન છે ડોળાઈ જતું હોય છે. અને આવી જ રીતે ધંધામાં પણ હોતું હોય છે કે આયોજન તમારું જે છે એ કરતા હોવ તો સરસ રીતે તમારે કરવું જોઈએ અને આયોજન દ્વારા જ તમારું પ્લાનિંગ સક્સેસ જતું હોય છે. સંચાલનના કાર્યની શરૂઆત આયોજનથી થાય છે. નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટે કયું કાર્ય કોણે, ક્યારે, કેવી રીતે, કેટલા પ્રમાણમાં કરવાનું છે અને કાર્ય ક્યારે પૂર્ણ કરવાનું છે તેની અગાઉથી જ કરવામાં આવતી બુદ્ધિપૂર્વકની વિચારણાને આયોજન કહેવામાં આવે છે. કામ એવું છે કે સતત ને સતત ચાલતું હોય છે, બરાબર? કોઈ બી કામ છે સતત ચાલતું હોય છે પણ એનું એક એન્ડિંગ હોય છે કે અમુક સમયે છે એને સ્ટોપ કરી દેવાનું, પણ ફરીથી એ કાર્ય તમે કરી શકતા હો છો. ધંધામાં જ આપણે જોઈ શકીએ છીએ કે આપણે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કર્યું છે તો એનું પ્રોડક્શન છે, એક સ્ટોક તમારો ઓર્ડર તમને મળ્યો, એ ઓર્ડર તમે પ્લાનિંગપૂર્વક સક્સેસફુલી પૂર્ણ કર્યો છે, તમારું કાર્ય પૂરું થયું. ફરીથી નેક્સ્ટ તમને જે ઓર્ડર મળે છે તો એનું ફરીથી તમે પ્લાનિંગ કરો છો અને એ ઓર્ડર પણ તમે પૂર્ણ કરી શકો છો. એટલે તમારી બુદ્ધિપૂર્વક ઓછા સમયમાં પણ તમે સારું કાર્ય કરવા માટે આયોજન જરૂરી છે. ભવિષ્ય માટેની પૂર્વ વિચારણા વર્તમાન સમયમાં કરવી એટલે કે આયોજન ભવિષ્યમાં અવારનવાર જોખમો અને અનિશ્ચિતતામાં ઘટાડા માટે આયોજન જરૂરી છે. આયોજનને લીધે એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત બને છે અને ધ્યેય સિદ્ધિનો માર્ગ સરળ બને છે. તમારો જે ધ્યેય હોય છે પહોંચવા માટે આયોજન મસ્ટ બી નેસેસરી, ખૂબ જ જરૂરી છે. ધ્યેયને સિદ્ધ કરવા માટેના વૈકલ્પિક માર્ગો હોય ત્યારે શ્રેષ્ઠ માર્ગની પસંદગી કરવામાં આયોજન ઉપયોગી છે. તેથી આયોજનનું કાર્ય મૂળભૂત રીતે પસંદગીનું કાર્ય છે. સંચાલનના અન્ય કાર્ય જેવા કે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, સંકલન અને અંકુશ વગેરેનો આધાર આયોજન પર રહેલો હોય છે. આ બધી જ વસ્તુ તમારે આયોજન ઉપર જરૂરી છે કે આયોજન છે એ કેટલું જરૂરી છે. દરેક વસ્તુમાં આપણે આયોજનથી જો ચાલીશું તો આયોજન કરવામાં સરળ રહેશે અને કાર્યનું આપણે જે સિદ્ધ કરવાનું હોય છે, આપણો હેતુ જે નક્કી કરેલો હોય છે એ હેતુ પણ આપણો પાર પાડી શકતા હોય છે. સેકન્ડ તમને જુઓ આપેલું છે કે વ્યવસ્થા તંત્ર, પ્રબંધ, ઓર્ગેનાઇઝેશન. સમાન હેતુની સિદ્ધ અર્થે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થા તંત્ર કહે છે. શું કહે છે? સમાન હેતુઓ સિદ્ધ, તમારા જે હેતુઓ છે એ સિદ્ધ કરવા માટે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને તેની જવાબદારી, જે સત્તા એને સોંપવામાં આવી છે, સત્તા અને એની જવાબદારીની વહેંચણી કરતા
માળખાને વ્યવસ્થા તંત્ર કહે છે. આયોજન દ્વારા ધ્યેય, નીતિ, કાર્યક્રમ વગેરે નક્કી કરવામાં આવે છે, જેને પાર પાડવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવી પડે છે. નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિને જુદા જુદા વિભાગમાં જુદા જુદા માનવ જૂથ વચ્ચે વહેંચી દેવામાં આવે છે. તેમને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે, જેથી વ્યવસ્થાતંત્ર કે પ્રબંધ એ વ્યવસ્થાતંત્રની રચના કરવાથી કોની દેખરેખ રાખશે, કાર્ય અંગે સત્તા અને જવાબદારી કોની રહેશે, વ્યક્તિઓ વચ્ચેના આંતરસંબંધો કેવા રહેશે વગેરેનો ખ્યાલ તમને આમાં આવી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે વ્યવસ્થાતંત્ર કેવું છે? તો કે વ્યવસ્થા જાળવવી. કોઈ આયોજન કરી લીધું તો આયોજનમાં આ વસ્તુ તમારે એડ કરવું પડે કે વ્યવસ્થા. કોઈ પણ વસ્તુને આપણા ઘરે જ છે તો વ્યવસ્થા તો જાળવવી. કોઈ ગેસ્ટ આવ્યા હોય તો એને ચા પાણીની વ્યવસ્થા કરવાની, એ લોકોને જમવાની વ્યવસ્થા કરવાની, ઘણા બધી રીતે તમે એની વ્યવસ્થા જાળવવી જરૂરી છે. આપણા જ ધંધો છે, આપણે બિઝનેસ કરીએ છીએ તો બિઝનેસની અંદર પણ આપણે વ્યવસ્થા જાળવવી. કર્મચારી ટાઈમસર આવે છે, કર્મચારીને કોઈ તકલીફ તો નથી ને, કર્મચારી જે છે એ કેવી રીતે એ કામ કરી રહ્યા છે એની પર દેખરેખ રાખવી, એવી બધી જ વ્યવસ્થા એને જાળવવી પડે છે. કર્મચારીને પોતાની પર્સનલ વ્યવસ્થા પણ તમે જાળવી, એ લોકોને બધી જ સુવિધાઓ પ્રોવાઈડ કરી શકો છો, એની પણ તમે વ્યવસ્થા કરી શકો છો. આખું તંત્ર ઊભું કરો છો, જેથી કરીને તમારું કામ સરળ રહે છે અને તમારા કર્મચારી પણ સચવાતા હોય છે અને કામ તમારો ધંધાનો જે હેતુ છે એ સિદ્ધ કરવામાં સરળતા આપી શકાય છે. તો આયોજન દ્વારા જે ધ્યેય નીતિના કાર્યક્રમ નક્કી કરવામાં આવે છે તેને પાર પાડવા માટે વ્યવસ્થાતંત્રની આખી રચના જ કરવામાં આવે છે. નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિને જુદા જુદા વિભાગમાં વહેંચવામાં આવે છે. જુદા જુદા વિભાગમાં એટલે તમને કહું તો કે કોઈ ખરીદ વિભાગ હેન્ડલ કરશે, કોઈ વેચાણ વિભાગ હેન્ડલ કરશે, કોઈ ઉત્પાદન વિભાગ, કોઈ નાણાં વિભાગ, આ રીતે બધાને વિભાગ પાડવામાં આવે છે. આપણે આગળ જોયું હતું કે તળ સપાટી, ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી અને તળ સપાટી, આ ત્રણેય સપાટીઓ હતી. તો આ સપાટીની અંદર અલગ અલગ રીતે તમે જોઈ શકો છો કે કઈ રીતે કાર્ય કરતા હોય છે અને કઈ રીતે કાર્યની વહેંચણી કરવામાં આવી છે, એની આખી રચના કરવામાં આવે છે. એ રચનાને પુરવાર કરવા માટે આપણે વ્યવસ્થાતંત્ર ગોઠવવું જરૂરી છે. આયોજન એ એકમનું મગજ છે, જ્યારે વ્યવસ્થાતંત્ર એ શારીરિક માળખું છે. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ ખાસ તમે ધ્યાન રાખજો કે આ સેન્ટેન્સ તમે જે જુઓ છો, આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે, જ્યારે વ્યવસ્થાતંત્ર એ શારીરિક માળખું કહેવામાં આવે છે. આ કારણ છે, આ 2 ગુણમાં અથવા તો 3 ગુણમાં ઘણી બધી વાર બોર્ડની અંદર પણ પૂછવામાં આવેલું છે. તો કઈ રીતે આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે? મગજ જો આપણામાં ન હોય, માણસના શરીરમાં મગજ જ ન હોય તો એને શું કહેવામાં આવે છે? તને ખ્યાલ છે, બરાબર? તો મગજ જે છે એ કામ કેવું કરે છે? તમને એક ઉદાહરણ ઇઝી આપું. ગરમ ચાનો કપ મૂકેલો હોય છે, બરાબર? તમને ખ્યાલ નથી ગરમ છે, પણ તમે જેવી રીતે અંદર આંગળી બોળી અને તરત જ તમારી આંગળી તમે પાછી ખેંચી લો છો, ત્યાંથી મગજમાંથી તમને શું મળે છે? કમાન્ડ મળે છે કે ચા ગરમ છે, હાથ જલ્દીથી લઈ લો નહીંતર દાઝી જવાશે. એ મગજનું કામ છે. વ્યવસ્થાતંત્ર એ શારીરિક માળખું છે, એટલે કે તમારી જે બોડી પાર્ટ હોય છે આખું, એની અંદર તમારે હાડકાં હોય છે, માંસપેશીઓ હોય છે, લોહી હોય છે. કેમ? એ પણ જરૂરી છે આપણા શરીરમાં, એની વગર પણ આપણું શરીર ચાલશે નહીં. તો એ શારીરિક માળખું છે. એમ જ ધંધામાં આયોજન છે એ ધંધાનું શું છે? મગજ છે. એટલે આયોજન જ આપણને ચેતે છે કે ભાઈ ચેતજો, અહીંયા દુર્ઘટના થશે, અહીંયા આ પ્રોબ્લેમ છે. એટલે આયોજન કરેલું હોય તો આપણે બધી વસ્તુને પહોંચી વળીશું, રાઈટ? અને વ્યવસ્થાતંત્ર એ શારીરિક માળખું છે, એટલે કે એનું બંધારણ છે, આખું જાળવણી કરવાની છે તમારા એકમની, ધંધો બતાવવાનો છે, એને આગળ લઈ જવા માટે, નફો કમાવા માટે તમે કેટલી કોશિશ કરી શકો છો, આખું વ્યવસ્થાતંત્ર તમારે રચવાનું છે. એટલે આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે, જ્યારે વ્યવસ્થાતંત્ર એ શારીરિક માળખું છે, એ પણ આપણે જોઈ શકીએ છીએ. માનવ શરીરનું મગજનું કાર્ય બૌદ્ધિક નિર્ણય લેવાનું છે. માનવનું શરીર શું કામ કરે છે? મગજનું કાર્ય બૌદ્ધિક એટલે કે ચતુરાઈ ભરા અને સાચા નિર્ણય તમે લઈ શકો એનું છે. તેનો અમલ શરીરના વિવિધ અંગો કરે છે, બરાબર? કોણ કરે છે? મેં તમને હમણાં જ ઉદાહરણ આપ્યું ચાનું, કે તમારી ચા ગરમ છે, આંગળી તમે બોળી એટલે મગજે શું તરત કમાન્ડ આપ્યો, પાછો ખેંચી લ્યો હાથ, ચા તો ગરમ છે. એટલે તમારું શરીર જે છે એ અંગો તેનું કાર્યનો અમલ કરે છે.
તેવી જ રીતે ધંધાકીય એકમમાં આયોજનનું કાર્ય બૌદ્ધિક નિર્ણય લેવાનું છે. આયોજનમાં લેવાયેલા નિર્ણયો અમલ કરવા માટે એકમના વિવિધ વિભાગોમાં કાર્ય કરતા કર્મચારીને કાર્ય, સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. આ પણ એક ક્વેશ્ચન પૂછવામાં આવે છે. એ એક આગળનું ચેપ્ટર છે દોરવણી, એની અંદર તમને પૂછવામાં આવે છે. પણ આ એક છે કે કર્મચારીના કાર્ય, સત્તા અને જવાબદારીની સોંપણી, એ ત્રિપાઈ છે ત્રણેય ધંધાની, એ રીતનો પ્રશ્ન તમને પૂછવામાં આવે છે. તો કાર્ય, સત્તા અને જવાબદારીની સોંપણી કોને કરવામાં આવે છે? કર્મચારીઓને અલગ અલગ એકમ અને વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે. એટલે વ્યવસ્થાતંત્ર છે એ આખું આ રીતે કાર્યરત કરે છે. સૌથી પહેલું હતું સંચાલનના કાર્યમાં કે આયોજન, બીજું છે વ્યવસ્થાતંત્ર, ત્રીજો પોઈન્ટ જે છે એ કર્મચારી વ્યવસ્થા. કયું છે? કર્મચારી વ્યવસ્થા. કર્મચારી વ્યવસ્થા જે છે, કર્મચારી વ્યવસ્થા, તો કર્મચારી વ્યવસ્થા એટલે કે સ્ટાફિંગ, બરાબર. આ તો બહુ જ જરૂરી છે તમારી અંદર, ખાસ યાદ રાખજો. આ પોઈન્ટ ખૂબ જ જરૂરી છે અને આનો પણ આખો આપણે પાર્ટ ભણવાનો છે. બીએની અંદર તમે આ પાર્ટની અંદર બધું નાના નાના જે પોઈન્ટ આપ્યા છે ને, પછી આખા પાર્ટ તમારે આની અંદર જ આવે છે કે આયોજન આવે છે, અંકુશ આવે છે, વ્યવસ્થાતંત્રનો પાઠ આવે છે, કર્મચારી વ્યવસ્થાના પાઠ આવે છે. જેટલા સંચાલનના કાર્ય છે એટલા જ તમારે પછીથી પાઠ એની અંદર તમારે ડીપલી ભણવાના છે. કર્મચારી વ્યવસ્થામાં કહેવામાં આવે છે કે એમ્પ્લોઈઝ આર આર્મ્સ એન્ડ લેગ્સ ફોર યુનિટ, એટલે કે તમારા કર્મચારીઓ જે છે એ તમારા હાથ પગ છે તમારા ધંધાના. શું કહે છે? કર્મચારી તમારા ધંધાના હાથ પગ કહેવામાં આવે છે. ડૉક્ટર જ્યોર્જ આર ટેરીન કહે છે. આ કોણ કહે છે? જ્યોર્જ આર ટેરીન. આનું પણ કારણ પૂછાય છે કે કર્મચારી જે છે એ ધંધાના હાથ પગ તરીકે કાર્ય કરે છે, સમજાવો. આવો ક્વેશ્ચન પૂછાય છે. તો કઈ રીતે હાથ પગ કહેવામાં આવે છે? હાથ પગ ન હોય તો આપણે કામગીરી કરી શકવાના છે? નથી કરી શકવાના. તો તમારે ધંધો કરવો હોય તો ધંધાની અંદર તમે જો કર્મચારી જ ન રાખો તો તમે કાર્ય કરી શકશો? ન થઈ શકે. એટલા માટે હાથ પગ જરૂરી છે. એક હાથ પણ જો આપણો કપાઈ ગયો હોય તો એક હાથે આપણને ઘણા બધા તકલીફનો કાર્ય થાય, ના નથી, પણ ઘણી બધી તકલીફનો આપણે શું કરવો પડે છે? સામનો કરવો પડતો હોય છે. પગ ન હોય, હાથ ન હોય, ખાલી સપોઝ કે એક હાથમાં આપણને થોડું ઘણું વાગ્યું હોય તો પણ આપણે કાર્ય કરવામાં મુશ્કેલી પડતી હોય છે. તો આજ આપણું કાર્ય કરવાનું છે કર્મચારી. તો કર્મચારી પણ જો એકાદ કર્મચારીની પણ ખોટ વર્તાય ને તો પણ કાર્ય કરવામાં ઘણી મુશ્કેલી પડતી હોય છે. એટલે કર્મચારીઓ જે છે એ તમારા કંપનીના હાથ પગ છે, તમારા ધંધાના હાથ પગ કહેવામાં આવે છે. કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળ ઊભું કરવાનો, જાળવી રાખવાનો અને વિકસાવવાનો હોય છે. કર્મચારીઓનો જે છે ને આખું સંતોષ મેળવવાનો, જાળવી રાખવાનો અને દળ ઊભું રાખવાનું હોય છે. જ્યાં એકમ હોય ત્યાં કર્મચારી હોય. કર્મચારી વિનાનું એકમ એ આત્મા વિનાનું હાડપિંજર જેવું છે. જુઓ, આખું આયોજનને આપણે બોડી પાર્ટ સાથે જ સરખાવ્યા છે. આયોજન તો કે મગજ, વ્યવસ્થાતંત્ર તો એ તમારું શું છે? એ આખું હાડપિંજર જ છે. અને કર્મચારી વ્યવસ્થા તો એ આત્મા વિનાનું હાડપિંજર છે. આત્મા કીધો છે, કર્મચારીને આત્મા કીધો છે. શરીર પડ્યું છે, આખું મગજ છે, બધુંય છે, પણ એમાં આત્મા જ ન હોય તો પાછું જીવન કેવી રીતે થાય? હે ને? તો આ રીતે આત્મા વિનાનું હાડપિંજર છે. પણ એકમની પ્રવૃત્તિનો અંતિમ આધાર તો કર્મચારી ઉપર રહેલો છે. યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય સંખ્યા, યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, છૂટા કરવા, નિવૃત્તિ તથા તેમના કલ્યાણકારી પ્રવૃત્તિને લગતી વિચારણા સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે. કર્મચારી સંતોષાયેલા હોય તો તેમને ઉત્સાહ અને જુસ્સો વધે છે. તેથી એકમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધે છે. કર્મચારી વ્યવસ્થામાં ઔદ્યોગિક એકમ કામ કરતા કર્મચારીને લગતા પ્રશ્નોનો અભ્યાસ પણ કરવામાં આવે છે. કોઈ પણ ધંધાકીય એકમ સફળતાનો આધાર તેના કર્મચારી પર રહેલો હોય છે. તો આની અંદર તો ટૂંકમાં જ આપણને માહિતી આપી છે. હવે કર્મચારી વ્યવસ્થા, આયોજન, વ્યવસ્થાતંત્ર ઉપર તમને હું જો લેક્ચર આપવા બેસું ને તો આખા વિડીયોઝ બસ એક ટોપિક ઉપર જતા રહે. એટલા બધી વસ્તુ આપણે ઉદાહરણ તમે જોઈ શકો છો અને ઘણી બધી વસ્તુ આમાં જોવા મળે છે. તો જે કર્મચારીઓ વિનાનું એકમ, તમને આમાં શું કીધું છે કે આત્મા વિનાનું હાડપિંજર છે. આ પણ એક કારણ છે. તમને આવું પણ કારણ 2 ગુણમાં 3 ગુણમાં પૂછાય છે કે કર્મચારીને આત્મા વિનાનું હાડપિંજર કહેવામાં આવે છે.
કર્મચારીઓને શું કહેવામાં આવે છે? આત્મા વિનાનું હાડપિંજર. તમે જે છે, જો કર્મચારી જ ન હોય, કર્મચારીઓ વિનાનું એકમ એ આત્મા વિનાનું હાડપિંજર છે, સમજાવો. તો તમારે આ કારણમાં કર્મચારી વ્યવસ્થાની જે આખો ટોપિક છે એ તમારે જવાબ સ્વરૂપે લખી શકો છો કે એકમની પ્રવૃત્તિનો અંતિમ આધાર તો કર્મચારી ઉપર જ રહેલો છે. કામ કરવાનું તો કર્મચારીએ કરવાનું. મશીન છે, નો ડાઉટ. અત્યારે તમે જુઓ, દરેક નાની મોટી કામગીરી માટે શું આવી ગયું છે? તો કે મશીનરી આવી ગઈ છે. બધી જ પ્રવૃત્તિ શેના દ્વારા થાય? તો મશીનરી દ્વારા થાય છે. મશીનરી ખરી, કોમ્પ્યુટર ખરું, પણ કોમ્પ્યુટરને કોને બનાવ્યું? માણસ જ બનાવ્યું છે ને. એમાં પણ શક્તિ છે સંઘરવાની, બધી જ વસ્તુ સાચી, પણ એને બનાવનાર તો માનવી જ છે. તો આની અંદર તમે પણ જુઓ કે કર્મચારી છે, તો ઓપરેટિંગ માટે પણ શું જરૂરી છે? કર્મચારી તો જોશે ને. તમારું મશીન કામ કરે છે, પણ મશીનને ચલાવવા માટે પણ કર્મચારી તમારે જરૂર પડે છે. મશીન અટકી શકે છે, પણ કર્મચારી તમારો અટકશે નહીં. તો એને રિપેર કરીને પણ પાછું માણસ જ ચલાવતો હોય છે, એટલે કર્મચારી ખૂબ જ જરૂરી છે. તો યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે ને યોગ્ય સંખ્યા, યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીની ભરતી કરવાની હોય. પસંદગી, તાલીમ, બઢતી, બદલી, છૂટા કરવા, નિવૃત્તિ, કલ્યાણકારી પ્રવૃત્તિને લગતી વિચારણા સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધો ધરાવે છે. તો આ બધી જ વસ્તુ કર્મચારી વ્યવસ્થાની અંદર આવે છે. નેક્સ્ટ આપણે 5મો જે પાર્ટ છે કર્મચારી વ્યવસ્થાનો, આની અંદર ડીપલી તમારે આખું બધી જ વસ્તુનું વિવરણ કરેલું છે. ભરતીની પ્રક્રિયા, પસંદગીની પ્રક્રિયા, તાલીમની પ્રક્રિયા, બધી જ પ્રક્રિયા તમારે સરળતાથી સમજાવવી પડશે અને ભણવાની રહેશે. આની અંદર ખાલી ટૂંકમાં આપણને માહિતી અત્યારે આપવામાં આવી છે. હવે પછી તમે જુઓ કે ત્યારબાદ આપણને શું આપેલું છે કે વર્તમાન સમયમાં માનવ શક્તિ આયોજન, માનવ સંસાધન વિકાસ, કામગીરીનું મૂલ્યાંકન, કારકિર્દી આયોજન વગેરેનો સમાવેશ પણ કર્મચારી વ્યવસ્થામાં કરવામાં આવે છે. સંતુષ્ટ કર્મચારી એકમની મૂલ્યવાન મિલકત છે તેવું દરેક પ્રગતિશીલ સંચાલક દ્રઢપણે માને છે. કેવી રીતે માને છે? દ્રઢપણે માનતા જોવા મળે છે. તો આ રીતે કર્મચારીની વ્યવસ્થા જે છે એ આપણે જોઈએ. અને આ 3 ટોપિક અત્યારે હું તમને સમજાવું છું. નેક્સ્ટ વિડીયોની અંદર તમે બીજા પણ ટોપિક જોઈ શકો છો કે આયોજન, વ્યવસ્થા તંત્ર, પછી ત્યારબાદ છે કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. આ બધી જ વસ્તુ આપણે આની અંદર જોઈ. તો આ ખૂબ જ જરૂરી અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે સંચાલનના કાર્ય જણાવો. તો આ 5 કાર્ય તમારે લખવાના રહેશે. 3 અત્યારે સમજાવું છું, ફરીથી બીજા 2 નેક્સ્ટ વિડીયોમાં હું સમજાવીશ. અહીં મારો વિડીયો હું પૂર્ણ કરું છું. જય સ્વામિનારાયણ.